મુંબઈ શહેરની ચમકતી સડકો અને ઊંચી ઇમારતો વચ્ચે રહેતો અનિલ ક્યારેક ખૂબ ખુશ મિજાજ અને મહેનતી યુવાન હતો. તેની ઉંમર લગભગ 25 વર્ષ હતી અને તે એક નાની રામપુરમાં સુનીતા નામની એક છોકરી રહેતી હતી. સુનીતા સાધારણ ખેડૂત પરિવારની દીકરી હતી. તેના પિતા મોહનભાઈ ખેતી કરતા હતા અને માતા સોનલબેન ઘર સંભાળતી હતી. સુનીતા ભણેલી ગણેલી, સમજદાર અને દયાળુ સ્વભાવની છોકરી હતી. ગામમાં બધા જ તેના સારા સ્વભાવની પ્રશંસા કરતા હતા. તે હંમેશા જરૂરિયાતમંદ લોકોની મદદ કરતી હતી અને કોઈને દુઃખી ન જોઈ શકતી હતી. એક દિવસ સુનીતા પોતાના ગામથી મુંબઈ કોઈ જરૂરી કામથી આવી હતી. તેને પોતાના કોલેજના કેટલાક દસ્તાવેજ જમા કરાવવાના હતા. કામ પૂરું થયા પછી તે બસ સ્ટેશન તરફ જઈ રહી હતી કે અચાનક તેની નજર રસ્તાની ધારમાં બેઠેલા એક યુવાન પર પડી. યુવાનના કપડાં ધૂળથી બગડેલા હતા, ચહેરો થાકેલો હતો અને આંખોમાં ઊંડી ઉદાસી દેખાઈ રહી હતી. તે યુવાન કોઈ બીજો નહીં પણ અનિલ હતો. કેટલાક દિવસ પહેલા જે કંપનીમાં તે કામ કરતો હતો તે અચાનક બંધ થઈ ગઈ હતી. નોકરી ચાલી ગયા પછી તેની પાસે બચત પણ ખૂબ ઓછી હતી. મકાન માલિકે ભાડું માંગવાનું શરૂ કરી દીધું હતું અને કેટલાક દિવસોથી તેને યોગ્ય રીતે ખાવાનું પણ નસીબ નહોતું થયું. તે સતત નવી નોકરીને શોધી રહ્યો હતો, પરંતુ સફળતા નહોતી મળતી. તે દિવસે પણ તે કેટલીક જગ્યાએ ઇન્ટરવ્યૂ આપીને પાછો આવ્યો હતો અને થાકીને રસ્તાની ધારમાં બેસી ગયો હતો. સુનીતા જ્યારે તેને જોયા તો તેના મનમાં દયા જાગી ઉઠી. તે તેની પાસે ગઈ અને બોલી, "તમે ઠીક તો છો ને?" અનિલ માથું ઊંચું કરીને તેની તરફ જોયું અને હળવી મુસ્કાન સાથે કહ્યું, "હા, હું ઠીક છું." પરંતુ તેનો અવાજ કંઈ કહી રહ્યો હતો કે તે બિલકુલ ઠીક ન હતો. સુનીતાએ ફરીથી પૂછ્યું તો અનિલે પોતાની બધી તકલીફ કહી દીધી. સુનીતાએ ધ્યાનથી તેની વાત સાંભળી. તે કેટલીક વાર ચૂપ રહી, પછી બોલી, "ભૂખ્યા લાગે છે, ચાલો પહેલાં ખાવાનું ખાઈએ." અનિલે ના પાડ્યું. સુનીતાએ ન માન્યું. તે તેને પાસેના એક નાના એવા ભોજનાલયમાં લઈ ગઈ અને ભરપેટ ખાવાનું ખવડાવ્યું. કેટલાક દિવસો પછી સારું ખાવાનું મળવાથી અનિલની આંખો ભીની થઈ ગઈ. તેને કહ્યું, "હું તમારો આ અહેસાન ક્યારેય નહીં ભૂલું." સુનીતા મુસ્કુરાઈ અને બોલી, "માણસ માણસના કામ આવે તો આ જ સૌથી મોટી વાત છે." ખાવાનું ખાતા પછી સુનીતા અનિલને કેટલાક પૈસા આપવાનો પ્રયત્ન કર્યા, પરંતુ અનિલે સ્પષ્ટ ના પાડી દીધી. તેણે કહ્યું કે હું ભીખ નહીં લઈ શકું. આ સાંભળીને સુનીતાએ તેના આત્મસન્માનનો અંદાજ આવ્યો. તેણે પૈસા આપવાની જીદ નહીં કરી, પરંતુ તેના મનમાં અનિલ માટે સન્માન વધી ગયું. એ જ સાંજે સુનીતા ગામ પાછી ગઈ, પરંતુ આખા રસ્તે અનિલ વિશે વિચારતી રહી. તેને લાગતું હતું કે આ યુવાન મહેનતી અને ઈમાનદાર છે, બસ સમય તેની વિરુદ્ધ થઈ ગયો છે. આ બાજુ અનિલ પણ સુનીતાની મદદને યાદ કરી રહ્યો હતો. આગલા દિવસે સુનીતા પોતાના ગામની સ્કૂલના જૂના શિક્ષક સંદીપજીને ફોન કર્યો. સંદીપજીના કેટલાક પરિચિત મુજબ મુંબઈમાં હતા. સુનીતા તેમની પાસે અનિલ પાસે નોકરીની સંભાવના વિશે પૂછ્યું. સંદીપજીએ વાયદો કર્યો કે તેઓ કોશિશ કરશે. કેટલાક દિવસો પછી તેમણે સુનીતાને જણાવ્યું કે તેમના એક મિત્ર પ્રદીપ એક ગોદામનું કામ કરે છે. વાયદો કર્યો તેઓ કોશિશ કરશે. કેટલાક દિવસો પછી તેમણે સુનીતાને જણાવ્યું કે તેમના એક મિત્ર પ્રદીપ એક ગોદામનું કામ ચાલુ કરે છે અને તેમને એક ભરોસેમંદ કર્મચારીની જરૂર છે. સુનીતાએ તરત જ અનિલને ફોન કર્યો. તેણે પહેલા જ દિવસે અનિલનો નંબર લઈ લીધો, જેથી જરૂર પડે ત્યારે સંપર્ક કરી શકે. જ્યારે અનિલને આ ખબર મળી તો તેને આશાની એક નવી કિરણ દેખાઈ. આગલા દિવસે તે ઇન્ટરવ્યૂ આપવા ગયો. પ્રદીપે તેની પાસે ઘણા સવાલ પૂછ્યા અને તેની ઈમાનદારી તથા મહેનત જોઈને પ્રભાવિત થયા. તેમણે તેને કામ પર રાખી દીધો. અનિલની ખુશીનું ઠેકાણું ન રહ્યું. જિંદગી ફરીથી પાટા પર આવવા લાગી. તેણે સૌથી પહેલા સુનીતાને ફોન કરીને ધન્યવાદ આપ્યા. સુનીતાએ કહ્યું, "ધન્યવાદ મને નહીં, પોતાની મહેનતને આપો. નોકરી તમને અમારી કાબિલિયતથી મળી છે." સમય વીતતો ગયો. અનિલ પોતાના કામમાં પૂરી લગનથી જોડાઈ ગયું. કેટલાક જ મહિનામાં તેને પોતાના વ્યવહાર અને મહેનતથી સૌનું હૃદય જીતી લીધું. પ્રદીપ તેને પોતાના સૌથી ભરોસાપાત્ર કર્મચારીઓમાં ગણવામાં લાગ્યો. પરંતુ વાર્તા અહીં જ પૂરી થતી નથી. એક દિવસ ગોદામમાં કામ કરતી વખતે અનિલને ખબર પડી કે કેટલાક લોકો ચોરી છીપે માલ ગાયબ કરી રહ્યા છે. જો તે ઈચ્છતો તો ચૂપ રહી શકતો હતો, પરંતુ તેની ઈમાનદારીએ તેને ના કરવા દીધું. તેણે પૂરી સચ્ચાઈ પ્રદીપને જણાવી દીધી. તપાસ થઈ તો ચોરીનું મોટું ટોકડી પકડાઈ ગઈ. પ્રદીપ ખુશ થયો અને તેણે અનિલને મોટું પદ આપી દીધું.
હવે તેની આવક પહેલાં કરતાં ક્યાંય વધારે સારી થઈ ગઈ હતી. આ દરમિયાન સુનીતા અને અનિલની દોસ્તી પણ મજબૂત થઈ ગઈ. બંને અવારનવાર ફોન પર વાત કરતા હતા. સુનીતા હંમેશા તેને આગળ વધવા માટે પ્રેરિત કરતી હતી અને અનિલ તેની સલાહને ખૂબ મહત્વ આપતો હતો. એક દિવસ અનિલે વિચાર્યું કે જે છોકરીએ તેના સૌથી ખરાબ સમયમાં તેની મદદ કરી હતી તેના માટે તેને પણ કંઈક કરવું જોઈએ. પરંતુ તે નહોતો જાણતો કે જલ્દી તેને એવો મોકો મળવાનો છે. તેની માનવતાની અસલી પરીક્ષા લેશે. ગામ રામપુરમાં તે વર્ષે ભારે વરસાદ પડ્યો. લગાતાર કેટલાક દિવસો સુધી વરસાદ પડવાથી ખેતરોને નુકસાન પહોંચ્યું અને ગામની નાની નદી ઉભરાઈ ગઈ. સુનીતાના પિતા મોહનનો પાક લગભગ બરબાદ થઈ ગયો. પરિવાર પર આર્થિક સંકટ આવી ગયું. સુનીતાએ કોઈની પાસે મદદ ન માંગી કારણ કે તે પોતાના સ્વાભિમાનને ખૂબ મહત્વ આપતી હતી. તેને આ વાત અનિલને પણ ન જણાવી. પરંતુ એક દિવસ સંદીપજી સાથે વાતચીત દરમિયાન અનિલને બધી સ્થિતિની જાણ થઈ ગઈ. આ સાંભળીને તેનું હૃદય ભરાઈ આવ્યું. તેને યાદ આવ્યું કે જ્યારે તે મુશ્કેલીમાં હતો ત્યારે સુનીતાએ કોઈ પણ સ્વાર્થ વિના તેની મદદ કરી હતી. તેણે તરત જ એક નિર્ણય લીધો. તેણે પોતાની કેટલીક બચત કાઢી અને ગામ જવાની તૈયારી કરવા લાગ્યો. તેને ખબર ન હતી કે તે આગળ શું થશે, પરંતુ તે એટલું જાણતો હતો કે માનવતાનો કર્જ માત્ર શબ્દો દ્વારા ચૂકવાતો નથી. બીજી તરફ સુનીતા પોતાના પરિવારને સંભાળવામાં લાગી હતી. તેને બિલકુલ અંદાજો નહોતો કે મુંબઈથી કોઈ એવો વ્યક્તિ તેની જિંદગીમાં ફરીથી આવવાનો છે જેની એક નાની એવી મદદ ક્યારેક તેના માટે આશાની કિરણ બની હતી. અનિલ બસમાં બેસી ચૂક્યો હતો અને તેની સફર રામપુર ગામ તરફ શરૂ થઈ ચૂકી હતી. તેના મનમાં માત્ર એક જ વિચાર હતો કે જેણે અંધારા જેવા સમયમાં તેનો હાથ પકડ્યો હતો, હવે તેના જીવનમાં રોશની પાછી લાવવાનો સમય આવી ગયો છે. આગળ શું થશે? અનિલ સુનીતા અને તેના પરિવાર માટે શું કરશે? અનિલ જ્યારે રામપુર ગામ પહોંચ્યો તો સાંજ ઢળવા લાગી હતી. આકાશમાં વાદળોની હળવી પડતો હજુ પણ તરી રહી હતી અને વરસાદના કારણે ગામની કેટલીક ગલીઓ કીચડથી ભરાઈ ચૂકી હતી. બસમાંથી ઉતરતા જ તેણે ચારે તરફ નજર દોડાવી. આ તે જ ગામ હતું જેના વિશે સુનીતા અવારનવાર ફોન પર વાતો કરતી હતી. હરિયાળીથી ઘેરાયેલું આ ગામ જોવામાં સુંદર તો જરૂર હતું, પરંતુ તાજેતરના વરસાદે અહીંના લોકોની જિંદગી મુશ્કેલીભરી બનાવી દીધી હતી. અનિલે એક ગ્રામીણ વ્યક્તિ પાસે મોહનભાઈના ઘરનું સરનામું પૂછ્યું અને કેટલીક વાર પછી તે તેમના નાના એવા માટીના ઘરની સામે ઊભો હતો. ઘરની દિવાલો પર વરસાદના નિશાન સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા અને આંગણામાં રાખેલા ખેતીના સાધનો કહી રહ્યા હતા કે આ પરિવાર ખેતી પર જ નિર્ભર છે. અનિલે બારણું ખખડાવ્યું. કેટલાક ક્ષણ પછી સુનીતાએ બારણું ખોલ્યું. સામે અનિલને જોઈને તે હેરાન રહી ગઈ. તેની આંખો આશ્ચર્યથી ભરી ગઈ. તેણે વિચાર્યું પણ નહોતું કે અનિલ અચાનક ગામ આવી જશે. તમે અહીં? સુનીતાએ આશ્ચર્યથી પૂછ્યું. અનિલ મુસ્કુરાયો અને બોલ્યો, દોસ્તની ખબર મળી કે તે મુશ્કેલીમાં છે તો મળવા ચાલી આવ્યો. સુનીતા કંઈ સમજી નહીં પણ તેને અંદર બોલાવી લીધો. ઘરની અંદર મોહન અને સોનલ પણ બેઠા હતા. સુનીતાએ તેમનો પરિચય કરાવ્યો. અનિલે આદરપૂર્વક તેમના ચરણ સ્પર્શ કર્યા. કેટલીક વાર સામાન્ય વાતચીત થઈ હતી, પરંતુ અનિલે અનુભવ કરી લીધું હતું કે ઘરનું વાતાવરણ ચિંતાથી ભરેલું છે. મોહનના ચહેરા પર થાક અને ચિંતાની ઊંડી લીટીઓ હતી. થોડીવાર પછી જ્યારે સુનીતા પાણી લેવા અંદર ગઈ તો અનિલે ધીમેથી મોહનને પૂછ્યું, કાકાજી, સાંભળ્યું છે કે પાકનું મોટું નુકસાન થયું છે? મોહને ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો, બેટા, આ વખતે બધી મહેનત પાણી ફરી વળ્યું છે. ખેતરો બરબાદ થઈ ગયા, ખર્ચ પણ વધી ગયું છે અને આગલા પાકની તૈયારી માટે પૈસા પણ નથી. તેમના અવાજમાં દુઃખ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. અનિલે કેટલીક પર ચૂપ રહ્યો અને તેને પોતાનો તે સમય યાદ આવી ગયો જ્યારે તે પોતે મુશ્કેલીઓમાં ઘેરાયેલો હતો અને કોઈએ તેનો હાથ પકડ્યો નહોતો. તેણે મનોમન નિર્ણય કરી લીધો કે તે આ પરિવારને એકલો નહીં છોડે. રાત્રે ભોજન પછી જ્યારે બધા સૂવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે અનિલે મોહનની સામે એક કવર મૂક્યું. મોહનને હેરાનથી પૂછ્યું, આ શું છે બેટા? અનિલે શાંત અવાજે કહ્યું, આમાં કેટલાક પૈસા છે. આને આગલા પાકની તૈયારી માટે રાખી લો. આ સાંભળતા જ મોહન અને સોનલ બંને ચોંકી ગયા. તેમણે તરત જ ના પાડી દીધું. મોહનભાઈ બોલ્યા, ના બેટા, અમે કોઈ પર બોજ બનવા નથી માંગતા. પરંતુ અનિલે વિનમ્રતાથી કહ્યું, માં, આ મદદ નથી કાકાજી, આ તો એક દીકરાની ફરજ છે.
જ્યારે હું મુશ્કેલીમાં હતો ત્યારે તમારી દીકરીએ મારી મદદ કરી હતી. જો આજે હું કંઈક કરી શકું છું તો તેમાં તેનો ખૂબ મોટો ફાળો છે. આ સાંભળીને સુનીતાની આંખો ભીની થઈ ગઈ. તેને પહેલીવાર અહેસાસ થયો કે તેની નાની એવી મદદે કોઈની જિંદગીમાં કેટલો મોટો બદલાવ લાવી દીધો હતો. આગલા દિવસે સવારે અનિલ ગામના ખેતરોને જોવા ગયો. ખેતરોની હાલત ખરેખર ખરાબ હતી. કેટલીક જગ્યાએ પાણી ભરાઈ ગયું હતું અને પાક પૂરેપૂરો નષ્ટ થઈ ચૂક્યો હતો. ગામના બીજા ખેડૂતો પણ પરેશાન હતા. અનિલે અનુભવ કર્યો કે સમસ્યા માત્ર સુનીતાના પરિવારની નહીં પરંતુ આખા ગામની હતી. તે જ દિવસે તેને ગામના કેટલાક ખેડૂતો સાથે વાતચીત શરૂ કરી. તેણે જાણ્યું કે વરસાદના કારણે કેટલાક પરિવારો આર્થિક સંકટમાં ફસાઈ ગયા છે. સાંજે તે ગામના ચોરા પર બેઠો અને સૌની વાતો સાંભળતો રહ્યો. ત્યાં એક બીજી વાતની જાણ થઈ જેણે તેને વિચારવા માટે મજબૂર કરી દીધો. ગામમાં એક ધનિક મનોહર ખેડૂતનો ઊંચો વ્યાજ કર્જે આપતો હતો. કેટલાક ખેડૂતો તેના કારણે પરેશાન હતા. લોકો મજબૂરીમાં તેની પાસેથી પૈસા લેતા અને પછી કર્જના બોજ હેઠળ દબાતા જતા. અનિલે આ બધું સાંભળ્યું તો તેનું મન બેચેન થઈ ગયું. કેટલાક દિવસો સુધી તે ગામમાં જ રોકાઈ રહ્યો. તેને પોતાના કેટલાક પરિચિતો સાથે સંપર્ક કર્યા જેઓ ખેતી સાથે જોડાયેલા કામ કરતા હતા. તેને મુંબઈના એક સમાજસેવી મિત્ર વિજય સાથે પણ વાત કરી. વિજય ખેડૂતોની મદદ માટે કેટલીક યોજનાઓ વિશે જાણતો હતો. અનિલે તેની પાસેથી માહિતી લઈને ગામવાળાઓને સરકારી યોજનાઓ અને સહાયતા કાર્યક્રમો વિશે જણાવવાનું શરૂ કર્યું. ધીરે ધીરે લોકોના આશા જાગવા લાગી. આ દરમિયાન સુનીતા તેના દરેક પગલે તેના સાથે સાથ આપી રહી હતી. બંને ગામ જઈને ખેડૂતોને મળવા, તેમની સમસ્યાઓ સાંભળતા અને સમાધાન શોધવાની કોશિશ કરતા. ગામના લોકો હેરાન હતા કે શહેરથી આવેલો એક યુવાન તેમની આટલી ચિંતા કેમ કરી રહ્યો છે. પરંતુ અનિલે માટે આ માત્ર મદદ ન હતી, આ તો માનવતાનો કર્જ ચૂકવવાનો રસ્તો હતો. એક દિવસ ગામમાં એક બેઠક રાખવામાં આવી. ત્યાં અનિલે ખેડૂતોને સમજાવ્યું કે તેઓ ભેગા મળીને એક સહકારી સમૂહ બનાવી શકે છે જેથી તેમને બિયારણ, ખાતર અને અન્ય જરૂરિયાતો માટે ઓછો ખર્ચ કરવો પડે. શરૂઆતમાં કેટલાક લોકોને અવિશ્વાસ હતો પરંતુ સુનીતાએ પણ તેમનો ઉત્સાહ વધાર્યો. ધીરે ધીરે કેટલાક ખેડૂતો તૈયાર થયા. આગલા કેટલાક અઠવાડિયામાં સમૂહ બની ગયો અને લોકોએ મળીને નવી શરૂઆતની યોજના બનાવવાનું શરૂ કરી દીધું. આ જોઈને ગામના વૃદ્ધો પણ ખુશ હતા. પરંતુ મનોહર ધનીને આ બધું પસંદ ન આવ્યું. તેને લાગવા લાગ્યું કે જો ખેડૂત એકજૂટ થઈ ગયા તો તેને ફાયદો બંધ થઈ જશે. તેણે ગામમાં અફવાઓ ફેલાવવાનું શરૂ કરી દીધું કે અનિલ લોકોને છેતરી રહ્યો છે. કેટલાક લોકો તેની વાતોમાં આવી પણ ગયા. એક સાંજે જ્યારે અનિલ અને સુનીતા ખેતરોમાંથી પાછા આવી રહ્યા હતા ત્યારે કેટલાક લોકોએ તેમની પાસે સવાલ પૂછ્યા અને તેમના પર શંકા વ્યક્ત કરી. સુનીતાને ખૂબ દુઃખ થયું પરંતુ અનિલે ધીરજ ન ખોઈ. તેણે હસતા કહ્યું, સચ્ચાઈને સાબિત થવામાં સમય લાગ્યો છે. તેણે પોતાનું કામ ચાલુ રાખ્યું. કેટલાક દિવસો પછી સહકારી સમૂહની મદદથી ખેડૂતોને બિયારણ અને જરૂરી સામાન મળવા લાગ્યો. લોકોને ફાયદો દેખાવા લાગ્યો અને ધીરે ધીરે અફવાઓ ખતમ થઈ ગઈ. હવે ગામવાળાઓએ ખુલ્લેઆમ અનિલના વખાણ કરવા લાગ્યા. એક દિવસ ગામની નિશાળમાં બાળકો માટે એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. અનિલ ત્યાં ગયો તો તેણે જોયું કે કેટલાક બાળકો પાસે વાંચવા લખવાનો જરૂરી સામાન પણ નથી. તેને પોતાનું નાનપણ પણ યાદ આવી ગયું. એ જ સાંજે તેણે એક નિર્ણય કર્યો કે તે કંઈક કરશે. આગલા અઠવાડિયે તે મુંબઈ ગયો અને પોતાની બચતમાંથી ચોપડા, નોટો, પુસ્તક, થેલાઓ અને અન્ય શૈક્ષણિક સામગ્રી ખરીદીને ગામ પાછો આવ્યો. જ્યારે બાળકોને આ સામાન મળ્યો તો તેમની ખુશીનું ઠેકાણું ન રહ્યું. કેટલાક બાળકોની આંખોમાં ચમક હતી અને તેમના માતા-પિતા ભાવુક થઈ ગયા. સુનીતા આ બધું જોઈ રહી હતી. તેના મનમાં અનિલ પ્રત્યે સન્માન વધતું જ રહ્યું હતું. તેને સમજાઈ રહ્યું હતું કે અનિલ માત્ર મહેનતી યુવાન નહીં પરંતુ ખૂબ મોટું હૃદય ધરાવતો માણસ પણ છે. સમય વીતતો ગયો અને ગામની સ્થિતિ ધીરે ધીરે સુધરવા લાગી. ખેડૂતોને નવા પાકની તૈયારી શરૂ કરી દીધી. પરંતુ ત્યારે જ એવી એક ઘટના બની જેણે આખા ગામને ઝકઝોળી નાખ્યું. એક રાત્રે ગામના છેડે બનેલા જૂના પુલનો એક હિસ્સો તૂટી ગયો. એ જ રસ્તે બાળકોને સ્કૂલ જવું પડતું હતું. આગલા દિવસે ગામમાં હડકંપ મચી ગયું. લોકો ચિંતિત હતા કે હવે બાળકો અને ખેડૂતોને આવવા જવામાં ભારે પરેશાની થશે. સરકાર પાસેથી મદદની આશા હતી પરંતુ તેમાં સમય લાગી શકે છે. ગામવાળાઓએ પરેશાન ઊભા હતા. ત્યારે જ અનિલ આગળ વધ્યો અને કહ્યું કે જ્યાં સુધી નવો પુલ ન બને ત્યાં સુધી અમે મળીને કામ ચલાવો રસ્તો તૈયાર કરીશું.
તેણે પોતે કામ શરૂ કર્યું. સુનિતા પણ તેની સાથે ઊભી થઈ ગઈ. જોતામાં ગામના યુવાનો અને વૃદ્ધ પણ જોડાઈ ગયા. કેટલાક દિવસો સુધી સતત મહેનત ચાલી. અનિલ સવારથી સાંજ સુધી લોકો સાથે કામ કરતો રહ્યો. તેને ક્યારેક પોતાને ઇજાઓની અલગ ન હતું સમજ્યું. એક દિવસ ભારે લાકડું ઉચકતી વખતે તેનો પગ લપસ્યો અને તેને ઈજા થઈ તો લોકો તેને આરામ કરવા કહેવા લાગ્યા. પરંતુ તેને કામ ન છોડ્યું. તેને કહ્યું, જો હું રોકાઈ ગયું તો બાકી લોકોની હિંમત તૂટી જશે. તેની આ વાત સાંભળીને કેટલાક લોકોની આંખો ભરાઈ આવી. આખરે કેટલાક દિવસોની મહેનત પછી કામ ચલાવ પુલ તૈયાર થઈ ગયું. હવે બાળકો અને ખેડૂતોને આવવા જવામાં પરેશાની નહોતી થતી. તે જ સાંજે આખા ગામે ભેળા મળી ચોરા પર એક નાનો એવો કાર્યક્રમ રાખ્યો. ત્યાં ગામના વૃદ્ધ કાળીદાસ ઊભા હતા અને બોલ્યા, આજે અમે સૌએ જોયું કે માનવતા કેવી હોય છે. આ છોકરો અમારા ગામનો નથી, તેમ છતાં અમને અમારા માટે એવું કર્યું છે જે ઘણા પોતાના પણ નથી કરતા. આ સાંભળતા જ લોકોએ તાળીઓ પાડી. સુનિતાની આંખોમાં ગર્વના આંસુ હતા, પરંતુ અનિલને માથું નમાવીને કહ્યું, જો સુનિતાએ તે દિવસે મારી મદદ ન કરી હોત તો કદાચ હું આજે અહીં ઊભો પણ ન હોત. જે કંઈ મેં કર્યું છે તે માત્ર માનવતાનો કર ચૂકવવાની કોશિશ છે. તેની આ વાત સાંભળીને ત્યાં હાજર કેટલાક લોકોની આંખો ભીની થઈ ગઈ. ગામવાળાઓએ લાગ્યું કે જાણે તેમની સામે કોઈ અસાધારણ યુવાન નહીં, પરંતુ સાચી માનવતાની મિસાલ ઊભી હોય. પરંતુ અનિલને હજુ પણ ખબર ન હતી કે તેની જિંદગીમાં એક મોટો વળાંક આવવાનો છે અને તે જ વળાંક તેની અને સુનિતાની વાર્તાને એક નવી દિશા આપશે. આગળ શું થશે? ગામવાળાઓની જિંદગીમાં શું બદલાવ આવશે અને અનિલનો એવો કયો નિર્ણય હશે જેને જોઈને આખું ગામ ભાવુક થઈ જશે? અનિલને આ બિલકુલ અંદાજો નહોતો કે રામપુર ગામમાં વિતાવેલા આ દિવસો તેની જિંદગીની સૌથી મોટી ઓળખ બની જશે. કામ ચલાવ રસ્તો બની ગયા પછી ગામના લોકોના મનમાં તેના માટે સન્માન અને વિશ્વાસ ખૂબ વધી ગયું હતું. હવે ગામનો દરેક વ્યક્તિ તેને પોતાના પરિવારના સભ્યની જેમ માનવા લાગ્યો હતો. બાળકો તેને અનિલભાઈ કહીને બોલાવતા હતા અને વૃદ્ધો તેને આશીર્વાદ આપતા થાકતા નહોતા. સુનિતા પણ આ બધું જોઈને ખુશ હતી, પરંતુ તેના મનમાં એક ચિંતા પણ હતી. તે જાણતી હતી કે અનિલે ગામ અને તેના પરિવારની મદદ કરવામાં પોતાની બચતનો મોટો હિસ્સો ખર્ચ કરી દીધો છે. એક સાંજે જ્યારે બંને ખેતરો તરફના રસ્તે ફરી રહ્યા હતા ત્યારે સુનિતાએ કહ્યું, અનિલ, તમે અમારા માટે જેટલું કર્યું છે એટલું કોઈ પોતાનું પણ નથી કરતું, પરંતુ હવે તમારે પોતાના વિશે પણ વિચારવું જોઈએ. અનિલ મુસ્કુરાયો અને બોલ્યો, સુનિતા, જ્યારે હું એકલો હતો અને મારી પાસે કંઈ ન હતું ત્યારે તે મારી મદદ કરી હતી. જો તે દિવસે તું મને ભોજન ન ખવડાવ્યું હોત, તો નોકરી માટે કોશિશ ન કરી હોત, તો કદાચ હું આજે પણ સડક પર ભટકી રહ્યો હોત. આ કારણે જે કંઈ હું ફરી રહ્યો છું તે કોઈ અહેસાન નથી. સુનિતાએ તેની તરફ જોયું અને તેની આંખોમાં તે સચ્ચાઈ દેખાઈ જે તેણે પહેલીવાર તેને પ્રભાવિત કરી હતી. સમય ધીરે ધીરે આગળ વધી રહ્યો હતો. ખેડૂતોની નવા પાકો ખેતરોમાં લહેરાવા લાગ્યો હતો. સહકારી સમૂહના કારણે તેમને પહેલા કરતાં વધુ લાભ મળવા લાગ્યો હતો. ગામમાં ખુશહાલી પાછી આવવા લાગી હતી. પરંતુ ત્યારે જ એક દિવસ એવી ઘટના બની જેણે આખા ગામને ચિંતામાં મૂકી દીધું. ગામની નિશાળનો એક હિસ્સો વરસાદના કારણે જર્જરિત થઈ ગયો હતો. સરપંચે જણાવ્યું કે જો જલ્દી સમારકામ ના થઈ શકે તો બાળકોને વાંચવા લખવા પર અસર થઈ શકે છે. સરકાર પાસેથી સહાયતા આવવામાં સમય લાગી રહ્યો હતો. ગામવાળાઓ ચિંતિત હતા, કારણ કે તેમની પાસે એટલું ધન ન હતું કે તેઓ પોતે નિશાળની મરામત કરાવી શકે. એ જ રાત્રે ચોરામાં બેઠક થઈ. બધા જ સમાધાન શોધી રહ્યા હતા, પરંતુ કોઈ રસ્તો દેખાઈ ન રહ્યો હતો. ત્યારે જ અનિલ ઊભો થયો અને બોલ્યો, આ નિશાળ માત્ર એક ઇમારત નથી, આ તો ગામના બાળકોનું ભવિષ્ય છે. તેને બંધ નહીં થવા દેવામાં આવે. લોકોએ તેની તરફ જોયું અને અનિલને કહ્યું, મારી પાસે જે પણ બચત બાકી છે હું તેનો મોટો હિસ્સો નિશાળની મરામત માટે આપીશ. બાકીનું કામ આપણે સૌ મળીને કરીશું. તેની આ વાત સાંભળીને આખું સમૂહ સ્તબ્ધ થઈ ગયું. સુનિતા પણ હેરાન રહી ગઈ. તે જાણતી હતી કે અનિલની પાસે હવે વધારે નથી બચ્યું. મોહને તરત જ કહ્યું, બેટા, તમે પહેલેથી જ ઘણું બધું કરી ચૂક્યા છો, હવે વધુ નહીં. પરંતુ અનિલે હસતા જવાબ આપ્યો, જો એક બાળકનું ભણતર બચાવવા માટે મારે પોતાની બધી બચત પણ આપવી પડે તો મને કોઈ અફસોસ નહીં થાય. તેની આ વાત સાંભળીને કેટલાક લોકોની આંખો ભરાઈ આવી. આગલા દિવસે ગામના લોકો તેની સાથે કામમાં જોડાઈ ગયા. કોઈએ ઈંટ લાવવા લાગ્યું, કોઈ રેતી અને કોઈ મજૂરી કરવા લાગ્યું. અનિલ પોતે તે સૌથી આગળ ઊભો રહીને કામ કરતો હતો. ધીરે ધીરે નિશાળની મરામત પૂરી થવા લાગી.
જ્યારે કામ પૂરું થયું તો બાળકોના ચહેરાની ખુશી જોવા જેવી હતી. સ્કૂલ પહેલા કરતાં પણ વધુ સુંદર લાગી રહી હતી. ઉદ્ઘાટનના દિવસે ગામના નાના બાળકોએ અનિલ અને સુનિતાનું ફૂલોથી સ્વાગત કર્યું. એક નાની બાળકીએ મંચ પર જઈને કહ્યું, જો અનિલભાઈ ન હોત તો કદાચ અમારી નિશાળ બંધ થઈ જાત. આ સાંભળતા જ ત્યાં બેઠેલા કેટલાક લોકોની આંખોમાંથી આંસુ વહી આવ્યા. અનિલે તે બાળકીના માથા પર હાથ મૂકીને કહ્યું, સારી રીતે વાંચ લખ, આજ મારા માટે સૌથી મોટો ઉપહાર હશે. હવે રામપુર ગામ સંપૂર્ણપણે બદલાવા લાગ્યું હતું. ખેડૂતોનો પાક સારો થઈ ગયો હતો. સહકારી સમૂહ સફળ થયો. સ્કૂલની મરામત થઈ ગઈ. ગામના લોકો એકબીજાની મદદ કરવા લાગ્યા. એવું લાગતું હતું કે આખા ગામમાં નવી ઉર્જા આવી ગઈ હોય. પરંતુ વાર્તાનો સૌથી ભાવુક વળાંક હજુ બાકી હતો. એક દિવસ મુંબઈથી અનિલના માલિક પ્રદીપનો ફોન આવ્યો. તેમણે જણાવ્યું કે કંપનીમાં તેની ઈમાનદારી અને મહેનતને જોઈને તેને એક મોટી જવાબદારી અને સારું પદ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેની સાથે જ તેનો પગાર વધારી દેવામાં આવ્યો છે. આ ખબર સાંભળીને અનિલ ખુશ તો થયો, પરંતુ તેના મનમાં એક નવો વિચાર પણ આવ્યો. તેણે વિચાર્યું કે જો તે ગામ માટે સ્થાયી રૂપે કંઈક કરી શકે તો આ સૌથી મોટી વાત હશે. આગલા કેટલાક અઠવાડિયા સુધી તે આ જ વિશે વિચારતો રહ્યો. પછી એક દિવસ તેણે ગામના લોકોને ચોરામાં બોલાવ્યા. બધા ત્યાં ભેગા થઈ ગયા. સુનિતા, મોહન અને સોનલ, સુદીપજી અને બાકીના ગ્રામીણો પણ હાજર હતા. અનિલે સૌની તરફ જોયું અને કહ્યું, મેં આ ગામ પાસેથી ઘણું બધું શીખવ્યું છે. અહીં મેં જોઈ ગઈ સાચી ખુશી બીજાઓની મદદ કરવામાં છે. આજે હું એક નિર્ણય સંભળાવવા માંગુ છું. બધા લોકો ઉત્સુકતાથી તેની વાત સાંભળવા લાગ્યા. અનિલે કહ્યું, હું પોતાની નવી આવકનો એક હિસ્સો હંમેશા રામપુર ગામના વિકાસ માટે સમર્પિત કરીશ. એ સમયે સુનિતાની આંખો પણ ભરાઈ આવી. તેણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે એક દિવસ તેની નાની એવી મદદ કોઈ વ્યક્તિને આટલો મોટો બનાવી દેશે. કેટલાક મહિનાઓ પછી રામપુર ગામનું નામ આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો વિષય બની ગયું. લોકો અહીં આવીને સહકારી સમૂહ અને ગામના વિકાસની વાર્તા સાંભળવા લાગ્યા. કેટલાક અધિકારીઓ પણ ગામની મુલાકાત કરવા લાગ્યા. તેમણે જોયું કે ગામના લોકોએ કેવી રીતે મળીને પોતાની હાલત બદલી છે. દરેક જગ્યાએ એક જ નામ લેવાઈ રહ્યું હતું, અનિલ અને સુનિતા. પરંતુ બંને હંમેશા કહેતા કે આ કોઈ એક વ્યક્તિનું કામ નથી, પરંતુ આખા ગામની એકતાનું પરિણામ છે. સમય વીતતો ગયો. એક દિવસ ગામમાં એક મોટો સમારોહ આયોજિત કરવામાં આવ્યો. ત્યાં આસપાસના કેટલાક ગામોના લોકો પણ આવ્યા હતા. મંચ પર ગામના સરપંચે જાહેરાત કરી કે અનિલને રામપુરનો સન્માનિત નાગરિક બનાવવામાં આવી રહ્યો છે. આ સાંભળીને આખું મેદાન તાળીઓથી ગૂંજી ઉઠ્યું. અનિલ મંચ પર પહોંચ્યો તો તેની આંખો સામે તે બધા દિવસો ફરી વળ્યા, જ્યારે તે મુંબઈની સડક પર ભૂખ્યો અને નિરાશ બેઠો હતો. તેની માઇક હાથમાં લીધું અને કહ્યું, જો તે દિવસે સુનિતાએ મારી મદદ ન કરી હોત તો કદાચ હું અહીં સુધી ક્યારેય પહોંચી ન શક્યો હોત. આથી આ સન્માન મારું નહીં પણ સુનિતાનું સન્માન છે. તેનો અવાજ ભરાઈ ગયો. સુનિતાની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. ત્યાં હાજર સેંકડો લોકો ભાવુક થઈ ગયા. એ સમારોહમાં મોહનભાઈ મંચ પર આવ્યા. તેમણે સૌથી સામું જોયું અને કહ્યું, આજે હું ગર્વથી કહી શકું છું કે અનિલ માત્ર અમારો મદદગાર નથી, અમારા પરિવારનો હિસ્સો છે. આ સાંભળતા જ આખું મેદાન તાળીઓથી ગુંજી ઉઠ્યું. અનિલ અને સુનિતા એકબીજાની તરફ જોવા લાગ્યા. બંનેના મનમાં સન્માન, વિશ્વાસ અને પોતપોતાનું પહેલા કરતાં ક્યાંય વધુ ઊંડું થઈ ચૂક્યું હતું. કેટલાક સમય પછી બંને પરિવારની સંમતિથી તેમને લગ્ન કરી રહ્યા. આખા ગામમાં ખુશીઓની લહેર દોડી ગઈ. જે દિવસે વિવાહ થયા તે દિવસે ગામનો દરેક વ્યક્તિ સામેલ થયો. કોઈએ તેને બે લોકોનું મિલન નહીં પરંતુ માનવતા અને સારાઈની જીતનો ઉત્સવ કહ્યું. લગ્ન પછી પણ બંને પોતાનું સેવા કાર્ય ચાલુ રાખ્યું. તેમણે ગામના બાળકોની વાંચવા લખવાની, ખેડૂતોને સહાયતા અને જરૂરિયાતમંદ લોકોની મદદને પોતાનું લક્ષ્ય બનાવી લીધું. વર્ષો પછી જ્યારે રામપુર એક વિકસિત અને ખુશહાલ ગામ તરીકે ઓળખવા લાગ્યું, ત્યારે લોકો વારંવાર એક વાર્તા સાંભળતા હતા. તેઓ કહેતા હતા કે કેવી રીતે એક દિવસ ગામની એક સાધારણ છોકરીએ શહેરના એક પરેશાન યુવાનની મદદ કરી હતી અને પછી તે યુવાને પોતાની ઇન્સાનિયતથી ગામનું ભવિષ્ય બદલી નાખ્યું હતું. લોકો આ વાર્તા સાંભળતા અને આંખો ઠંડી પડી જતી અને અહેસાસ થતો, દુનિયામાં રૂપિયાથી મોટી વસ્તુ માણસાઈ હોય છે. અને એ જ ઇન્સાનિયત સુનિતા અને અનિલને સફળ જ નહીં પણ લાખો લોકોના દિલમાં હંમેશા અમર કરી દીધા.
આ જ કારણ હતું. રામપુરમાં નામ લેવામાં આવતું ત્યારે લોકોની આંખોમાં ગર્વ અને સન્માનની સાથે લાગણીના આંસુ પણ આવી જતા. કારણ કે તેમણે સાબિત કર્યું હતું કે નાની એવી મદદ અસફળ નથી જતી, તે ફરીથી પાછી આવે છે. અને જ્યારે આવે છે ત્યારે કેટલાય લોકોના દિલમાં ખુશીઓ ભરી આપે છે. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો અમારી ગુજરાતી સ્ટોરી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.